નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ અંતર્ગત આજે આપણે ટાસ્ક નંબર 7 માં ગ્રાહક જાગૃતિ ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ નો છે એનો આપણે પરિચય મેળવશું। તો સૌપ્રથમ આપણે ગ્રાહક જાગૃતિ એટલે જાગો ગ્રાહકો જાગો। વર્તમાન સમયની અંદર દરેક ગ્રાહકોએ જાગવાની જરૂર છે। શા માટે? કારણ કે જે વેપારીઓ છે, જે ઉત્પાદકો છે, એ કોઈને કોઈ રીતે ગ્રાહકોનું શોષણ છે એ કરતા આપણને જોવા મળે છે। તો આપણે આ જે આપણા પોઈન્ટ છે એમાં આપણે આગળ વધીએ તો કે ભાઈ દરેક વ્યક્તિ કોઈની કોઈ રીતે ગ્રાહક બનતા હોય છે। તે ભાઈ કોઈ પણ વ્યક્તિ, પછી નાનું બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ છે એ કોઈને કોઈ રીતે ગ્રાહક બનતા હોય છે। તો વિદ્યાર્થીઓ છે એ પણ એક પ્રકારના ગ્રાહક જ છે કે ભાઈ પોતાની જે કઈ નોટબુક છે, પેન છે, પુસ્તકો છે એ કોઈ બુક સ્ટોલે જે છે એ લેવા જતા હોય છે। તો એ પણ એક ગ્રાહક છે, એટલે તમે પણ એક ગ્રાહક જ છો। તમારા ઘરેથી તમારા માતા પિતા તમને કોઈ પણ ચીજ વસ્તુઓ છે લેવા માટે મોકલતા હોવ ત્યારે તમે એક ગ્રાહક જ છો। તો કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ પ્રકારે ગ્રાહક જે છે બને છે। તો બજારમાં સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની વસ્તુઓ ઉપલબ્ધ હોય છે। તો બજારની અંદર તમે જો સમાન લક્ષણો એક જ સરખા લક્ષણો, બરાબર ને, આપણને આકાર પ્રકારમાં એક જ સરખી લાગે, અનેક બ્રાન્ડની વસ્તુઓ એટલે અનેક જે જુદી જુદી જે કંપનીઓ છે એ કંપનીઓની જે કઈ વસ્તુઓ છે એ આપણને જોવા મળે છે। હવે વસ્તુઓની વિવિધતા અને વિકલ્પો વાળી અનેક ઉપયોગો વાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી। તો વસ્તુઓની વિવિધતા, વસ્તુઓની અંદર આપણને જે છે વિવિધતા જોવા મળે છે। દરેક વસ્તુઓ છે એકબીજાથી આમ વિવિધ જોવા આપણને મળે છે, બરાબર। ત્યાર પછી વિકલ્પો વાળી અનેક ઉપયોગો વાળી, એના જે ઉપયોગો છે કેવા છે ભાઈ, એના ઉપયોગો પણ અનેક છે। આવી બધી જે કઈ વસ્તુઓ હોય, અનેક વિકલ્પો વાળી હોય, અનેક ઉપયોગો વાળી હોય, ત્યાર પછી વસ્તુઓની અંદર આપણને વિવિધતા જોવા મળે છે। ત્યારે અભણ અને જે અજાગૃત જે ગ્રાહકો છે એ ગ્રાહકોને તેના વિશે જે સંપૂર્ણ જે જ્ઞાન છે, સંપૂર્ણ જે જાણકારી છે એ આવા લોકોને હોતી નથી। કેવા લોકો? ભાઈ અભણ એટલે જેને કોઈ પણ પ્રકારનું જે આમ કહીએ તો કે નિરક્ષર લોકો, જે કોઈ પણ એક ભાષા લખી કે વાંચી શકે એવા લોકો, બરાબર, એને આપણે અભણ વ્યક્તિ કહીએ છીએ, પણ એને આપણે નિરક્ષર વ્યક્તિ પણ કહેવામાં આવે છે। તો જે નિરક્ષર વ્યક્તિ છે, જે અભણ છે અને અજાગૃત છે, જે જાગૃત નથી, એવા ગ્રાહકો છે એ એવા ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી એ હોતી નથી। ઉત્પાદકો ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે છે એ શોષણ થાય છે। હવે જે ઉત્પાદકો છે અને ગ્રાહકો, આ બંને વચ્ચે વચેટિયાઓ હોય છે, બરોબર, કે ભાઈ જે માલ બનાવે છે, ઉત્પન્ન કરે છે, એને આપણે ઉત્પાદક કહીશું। એ વસ્તુ કોઈ મુખ્ય વ્યક્તિ જે છે કોઈ વસ્તુ બનાવે છે, એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવા માટે ઘણા બધા એવા વચેટિયાઓ આપણને જોવા મળે છે। તો જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં જો આપણે લેવા માટે જઈએ તો આપણને એ સસ્તા દરે આપણને મળે છે। વચ્ચે વચેટિયાઓને કારણે આ વસ્તુઓ આપણને જે છે એ ઊંચા દરે આપણને મળે છે। તો ઉત્પાદકો અને જે ગ્રાહકો તેમની વચ્ચે વચેટિયાઓ હોય છે, અને આ વચેટિયાઓને કારણે ગ્રાહકોનું જે છે એ વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે। ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે
તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને આપણે ગ્રાહક સુરક્ષા કહેવાય છે. તો ગ્રાહક સુરક્ષા એટલે શું? કે ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા, બરાબર છે, તો ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા જેના બદલામાં ભાઈ નાણાં આપીને કે અવેજના બદલામાં, અવેજ એટલે તમે કોઈ પણ એક વસ્તુ આપો અને બીજી વસ્તુ ખરીદો, એને કહેવાય અવેજ. એના બદલામાં પહેલાના સમયની અંદર આવી અવેજી હતી કે ભાઈ તમારે જો ઘઉં ખરીદવા હોય તો તમારે તેને બાજરો આપો. 5 માણા ઘઉંની ખરીદી કરવી હોય તો તેની સામે તમે 5 માણા બાજરો આપો કે પછી અન્ય કોઈ એવી વસ્તુઓ આપો તો એ તમને ઘઉં આપે. પહેલાના સમયમાં આવું હતું, બરાબર? કે એક વસ્તુ તમે એને આપો એટલે એ તમને બીજી વસ્તુ તમારે જે જોઈએ છે એ વસ્તુ તમને આપે છે. તો જે ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે કેવી હોવી જોઈએ? તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે ગ્રાહક સુરક્ષા કહેવાય. એટલે ગ્રાહક જે કોઈ વસ્તુ, જે કોઈ માલ, જે કોઈ સેવા એ નાણાં કે અવેજીના બદલામાં ખરીદે છે તે કેવી હોવી જોઈએ? તે ગુણવત્તાવાળી હોવી જોઈએ, તે પૂરા વજન, એનું વજન પૂરતું હોવું જોઈએ અને આપણને વાજબી કિંમતે મળી રહે એવી જે વ્યવસ્થા છે એવી વ્યવસ્થાને આપણે ગ્રાહક સુરક્ષા કહેવાય છે. ગ્રાહક સુરક્ષા અંગે ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની શું છે? ઝુંબેશ છે. તો જે ગ્રાહક સુરક્ષા છે એ ગ્રાહક જે જાગૃતિ છે એ ગ્રાહક જાગૃતિની એક ઝુંબેશ આપણે એને કહીશું. હવે ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે, બરોબર યાદ રાખજો, રાલ્ફ નાડરે ગ્રાહકવાદની જે ચળવળ છે એ ચળવળ એને ઉપાડી. તો ભાઈ ગ્રાહક જાગૃતિ અંગે ગ્રાહકોની અંદર જાગૃતિ આવે, ગ્રાહકો જાગૃત બને એટલા માટે અમેરિકામાં એક વ્યક્તિ જેનું નામ છે રાલ્ફ નાડર, આ રાલ્ફ નાડરે ગ્રાહકવાદની જે ચળવળ છે એ ચલાવી હતી અને ગ્રાહકોને જે છે એ યોગ્ય ન્યાય અપાયો હતો. અને એટલા માટે આ રાલ્ફ નાડર જે છે તેને આ ગ્રાહક આંદોલનના જે છે એ જન્મદાતા કહે છે. તો કે ભાઈ જે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે? તો કે રાલ્ફ નાડર. શા માટે? કારણ કે એ વ્યક્તિ અમેરિકાના છે. સૌપ્રથમ ગ્રાહકોની જાગૃતિ માટે તેને ચળવળ જે છે એ ઉપાડી હતી અને એટલા માટે તેને ગ્રાહક જાગૃતિના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી તમારે 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અને એ પ્રશ્ન જે છે એ એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન તમારે પૂછાય છે. તો કદાચ એવું પણ પૂછે કે ભાઈ ગ્રાહક જાગૃતિના જન્મદાતા કોણ છે? તો યાદ રાખજો તેના જન્મદાતા છે રાલ્ફ નાડર. અથવા એમ પણ પૂછે કે બીજો પ્રશ્ન અહીંયા આપણી પાસે ઉપસ્થિત થયો છે, ભાઈ ગ્રાહક સુરક્ષા એટલે શું? તો કે ગ્રાહક જે વસ્તુ, માલ, પછી સામાન કે સેવા, બરાબર, નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે કેવી? તે નિશ્ચિત ગુણવત્તા, પછી વજન અને વાજબી કિંમતે તેને પ્રાપ્ત થાય તેવી જે વ્યવસ્થા છે એને આપણે કહીશું ગ્રાહક સુરક્ષા. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાહક જાગૃતિની. હવે આપણે વાત કરીએ ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ. તો ભાઈ ગ્રાહકો છે એ ગ્રાહકોનું કઈ રીતે શોષણ થાય છે તે આપણે હવે જોઈએ. તો કે ભાઈ જે ઉત્પાદકો છે, જે વેપારીઓ છે, તેમના દ્વારા ગ્રાહકોનું જે છે એ વિવિધ પ્રકારે શોષણ થાય છે. તો કયા પ્રકારે? તો આપણે જોઈએ કે ભાઈ જે પેકિંગ હોય, બરાબર, કે અંદર જે વસ્તુ ભરેલી હોય, વસ્તુને ભરવા માટે પેકિંગ કરવામાં આવે છે. તો જે પેકિંગ હોય, પેકિંગ પર જે વજન લખેલું હોય એના કરતા ઓછું વજન આપીને પણ
ગ્રાહકોનું જે છે શોષણ કરવામાં આવે છે. એટલે પેકિંગ ઉપર વિદ્યાર્થીઓ વજન લખેલું હોય, કેટલા ગ્રામ છે, કેટલા કિલો છે, બરાબર, કેટલું વજન છે, તો એ પેકિંગ પર લખેલું હોય, પણ એના પર જે લખેલું જે વજન છે એના કરતા ઓછું આપે, અને આવી રીતે ગ્રાહકોનું જે છે એ શોષણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી એવો પણ પ્રશ્ન પૂછાય છે કે 3 માર્કમાં કે ભાઈ ગ્રાહકોનું કઈ રીતે શોષણ કરવામાં આવે છે જણાવો. તો પહેલા આપણે લખશું કે ભાઈ પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપી. પછી હલકી, ખામીયુક્ત અને નકલી જે વસ્તુ કે માલ કે સેવા છે એ પૂરી પાડીને પણ ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. તો ભાઈ હલકી વસ્તુઓ જે છે પધરાવી દેવામાં આવે છે એમ કહી શકાય, બરાબર, જેની ગુણવત્તા ન હોય એવી વસ્તુઓ, એને આપણે હલકી વસ્તુ કહેવાય. ખામીયુક્ત, કોઈને કોઈ ખામી વાળી એવી વસ્તુ, અને નકલી વસ્તુ કે માલ કે સેવા છે એ સેવા પૂરી પાડીને આપીને ગ્રાહકનું જે છે શોષણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ચાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલીને, કે એ પેકિંગ પર જે ચાપેલી જે કિંમત છે એ કિંમત કરતા પણ વધારે જે કિંમત છે એ ગ્રાહકો પાસે વસૂલે છે, અને વસૂલ કરીને વધારે કિંમત લઈને પણ ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અભણ લોકો છે, જે અજાગૃત લોકો છે, એનું શોષણ વધારે થાય, કારણ કે એ વાંચી શકવાના નથી કે આના પર કેટલો ભાવ લખેલો છે, કેટલું વજન લખેલું છે, બરાબર છે, એટલા માટે એમનું શોષણ વધારે થાય. હવે આપણે જોઈએ કે ભાઈ ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળ વાળી જે છે એ વસ્તુઓ આપી. તો ખાસ કરીને ગ્રાહકોના આરોગ્ય સામે જો એ વસ્તુ આપણે ખાઈએ તો આપણે બીમાર પડીએ, બરાબર, એને કહેશો આપણે જોખમ વાળી વસ્તુઓ. તો એના આરોગ્ય સામે, ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી જે ભેળસેળ વાળી જે વસ્તુઓ છે એ વસ્તુઓ આપીને પણ ગ્રાહકોનું શોષણ થાય છે. એટલે એક વસ્તુની અંદર બીજી વસ્તુઓ જે છે એ ભેળવે છે. એટલે જે વસ્તુની વધારે કિંમત હોય એની અંદર ઓછા કિંમત વાળી જે વસ્તુઓ છે એ ભેળવી દે છે, જેથી કરીને તેને નફો વધારે થાય, એવા હેતુથી. તો ખાસ કરીને ભેળસેળ વાળી જે કઈ વસ્તુઓ છે એ પધરાવી દેવામાં આવે છે. આપણે વાત કરીએ કે ભાઈ પેટ્રોલ હોય તો પેટ્રોલ કરતા કેરોસીનના ભાવ ઓછા હોય તો પેટ્રોલની અંદર કેરોસીન છે એ ઉમેરી દેવામાં આવે છે. એ રીતે કોઈ એક વસ્તુની અંદર બીજી વસ્તુઓ જે છે ઉમેરી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જે ચણાનો લોટ છે એનો ભાવ છે સૌથી વધારે, તો તેની અંદર ઘઉંનો જે લોટ છે એ ભેળવી દેવામાં આવે અને એ વેચતા હોય છે વેપારીઓ, બરાબર. તો આ રીતે પણ જે ગ્રાહકોનું શોષણ થાય છે. હવે આપણે જોઈએ કે ભાઈ વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક પૂરી પાડે, કે ભાઈ કોઈ વેપારીઓ છે, કોઈ ઉત્પાદક છે, એ કોઈ પણ જે ચીજ વસ્તુઓ છે એ વેચે છે. વેચ્યા પછી જે સેવાઓ છે એ અસંતોષકારક પૂરી પાડે છે. કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે કોઈ એક જે છે એ પંખો આપણે ખરીદ્યો છે. હવે એ ખરીદીએ ત્યારે એને અમુક વોરંટી અને અમુક ગેરંટી આપવામાં આવે, એને કહેવાય સેવા. એ ખરાબ થઈ છે પછી આપણે જ્યારે બદલાવા માટે જઈએ છીએ વોરંટી અને ગેરંટીમાં હોવાથી, બરાબર છે, ત્યારે એ આપણને બદલી ન આપે અથવા તો એ રિપેરિંગ ન કરી દે તો એ જે છે એ આપણને એને કારણે અસંતોષકારકતા જન્મે છે. તો વેચાણ પછીની જે સેવાઓ છે અસંતોષકારક પૂરી પાડી, એટલે આ રીતે આપણે અસંતોષકારક રીતે પૂરી પાડી જે વોરંટી અને ગેરંટીમાં હોય છતાં પણ આપણે જે વસ્તુ હોય બદલાવી ન આપે, બરાબર, આપણે રિપેરિંગ કરી ન આપે, આવી સેવાઓ જે છે પૂરી પાડીને પણ ગ્રાહકનું શોષણ છે એ થતું હોય છે. આગળ આપણે જોઈએ કે ભાઈ જે નિર્ધારિત જે શરતો હોય કે પછી જે માપદંડ હોય એ પ્રમાણે બાંધકામ ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી ન પાડીને પણ ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. તો કે ભાઈ આપણે જે નક્કી કરેલી જે શરતો હોય, જે માપદંડ હોય એ પ્રમાણે આપણને જે બાંધકામ છે પૂરું ન પાડે, કે આપણે જે કોઈ મકાન બનાવવું છે
એ મકાનની અંદર આપણે શરત કરવી કે ભાઈ આ વસ્તુ વાપરવાની, આ જગ્યાએ આ વસ્તુ બનાવવાની, બરાબર, રસોડું આ જગ્યાએ બનાવવાનું, આવી રીતે બનાવવાનું. આપણે આવા જે બાંધકામ કરનારા જે કડિયાઓ હોય, જે કોન્ટ્રાક્ટર હોય, તેની સાથે જે શરતો કરી હોય તો એ આપણે કહ્યા પ્રમાણે બાંધકામ પૂરું ન કરે, બરાબર છે, એ રીતે આપણા મકાનનું બાંધકામ આપણને ન કરી આપે, અથવા તો કોઈ એવી જે ચીજ વસ્તુઓ હોય, કોઈ એવી સેવાઓ છે એ આપણે જે શરતો એ પ્રમાણે પૂરી ન પાડી આપે, અને આવી રીતે ગ્રાહકોનું જે શોષણ છે એ થતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ વીજળી છે, બેંક, વીમો, ટેલિફોન કે દાક્તરી જે સેવા ખામીયુક્ત જે છે પૂરી પાડીને તેની અંદર જે છે બેદરકારી રાખીને, બરાબર છે, બેદરકારી દાખવીને જે લોકો છે તેમની સાથે છેડા કરતા હોય છે. તો આની અંદર પણ આપણને ખામીયુક્ત અથવા તો જે દફતરી જે કઈ સેવાઓ છે, બરાબર ને, દાક્તરી જે કઈ સેવાઓ છે, તો આ દાક્તરી સેવા પણ ખામીયુક્ત પૂરી પાડીને એની અંદર બેદરકારી રાખીને ગ્રાહકોનું જે શોષણ છે કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ લોભામણી કે પછી ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની ચેતવણી થવાને કારણે, તો વેપારીઓ દ્વારા, ઉત્પાદકો દ્વારા લોભામણી જે જાહેરાતો છે એ જાહેરાતો આપવામાં આવે છે કે ભાઈ અમુક એક વસ્તુની સાથે બીજી વસ્તુ ફ્રી, બરાબર, આ એક છે લોભામણી જાહેરાત. પછી એવા ઇનામો બહાર પાડતા હોય છે ભાઈ કે તમે આ વસ્તુ ખરીદો તો તમને આ વસ્તુ સાથે ફ્રી મળતી હોય, અથવા ઇનામ કે ભાઈ ઇનામ પણ એ લોકો રાખતા હોય છે. તો આવી બધી જે લોભામણી જે જાહેરાતો છે, બરાબર, જેને આપણે ભ્રામક જાહેરાતો પણ કહેવાય છે, ભ્રામક, આ જાહેરાતો દ્વારા વ્યક્તિ છે, જે ગ્રાહક છે, એ સાચી વસ્તુની જે પસંદગી છે એ કરી શકતા નથી, અને એને કારણે જે ગ્રાહક છે એ છેતરાય છે. તો આવી રીતે પણ ગ્રાહકોનું જે છે એ શોષણ કરવામાં આવે છે. પછી નકલી માલ સામાન વેચીને, ભાઈ જો નકલી માલ સામાન આપી દે છે, બરાબર છે, પૂરતી માહિતી ન હોવાને કારણે, પૂરતું જ્ઞાન ન હોવાને કારણે આપણને નકલી જે વસ્તુઓ છે એ આપીને પણ ગ્રાહકની જે છે, ગ્રાહકોને આવી વસ્તુઓ આપીને ગ્રાહકોનું શોષણ થાય છે. નકલી વસ્તુઓ આપીને જે સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે, સ્ટાન્ડર્ડ વસ્તુઓ ન આપે અને નકલી વસ્તુઓ જે છે ગ્રાહકોને આપે છે, અને આવી રીતે પણ એનું શોષણ કરવામાં આવે છે. કૃત્રિમ અસર ઊભી કરીને, કૃત્રિમ એટલે કે ભાઈ કુદરતી ને બી કૃત્રિમ અસર ઊભી કરે, કે જથ્થો હોવા છતાં અસર ઊભી કરશે, એને વેચશે નહીં, એનો સંગ્રહ કરશે, બરાબર, તો કૃત્રિમ અસર ઊભી કરશે. અને કૃત્રિમ અસર ઊભી કરે એટલે જે વેપારીઓ હોય, જે ઉત્પાદકો હોય, એને નફો વધારે મળતો હોય. એટલે આવા જે વેપારીઓ છે, જે ઉત્પાદકો છે, એ જે કૃત્રિમ જે અસર છે એ ઊભી કરે છે, બરાબર, અને આવી રીતે પણ ગ્રાહકો પાસેથી વધારે પૈસા લેશે. આવી રીતે પણ ગ્રાહકોનું છે શોષણ કરવામાં આવે છે. પછી અમુક માહિતી પૂરી પાડી, જો અમુક જ માહિતી પૂરી પાડશે, એ બધી માહિતી ગ્રાહકને આપશે નહીં, બરાબર, સારી જે માહિતી હોય એ ગ્રાહકોને આપે, અને જે નેગેટિવ જે પાસા હોય, પોઝિટિવ પાસા એ ગ્રાહકોને કહેતા હોય, સારા પાસા, પણ નેગેટિવ જે પાસા છે એને કહે નહીં. એટલે આવી જે અમુક જે બાબતો છે એ અમુક બાબતોની માહિતી છે ગ્રાહકોને પૂરી પાડે, અને અમુક એવી જે બાબતો છે એની જે માહિતી છે એ ગ્રાહકોને આપે નહીં. તો આવી રીતે ભાઈ અપૂરતી જે માહિતી છે એ અપૂરતી અથવા તો અમુક જે માહિતી છે પૂરી પાડીને ગ્રાહકોનું જે છે શોષણ કરવામાં આવે છે. તો આવી રીતે ગ્રાહક જે છે એનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. આ વાત કરી આપણે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે ગ્રાહકના શોષણના કારણ. હવે વિદ્યાર્થી મિત્રો એ મેં જે કંઈ બોર્ડ વર્ક કરેલું છે તમારે તમારી ફેરનોટમાં લખવાનું નથી, માત્ર ને માત્ર તમને સમજાવવા માટે મેં આ બોર્ડ વર્ક કરેલું છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ જે કંઈ બોર્ડ વર્ક છે મેં જે કર્યું છે એ જ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે, બરાબર. આ માત્ર મેં તમને સમજાવવા માટે, તમને દેખાય ન દેખાય તો એનો કોઈ જે છે અફસોસ છે કરવાની જરૂર નથી.
મેં તો માત્ર અહીંયા તમને સમજાવવા માટે જ બોર્ડ વર્ક કરેલ છે. તો તમને ખ્યાલ છે કે આ પાઠમાંથી 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ગ્રાહકના શોષણના કારણો જણાવો. તો ગ્રાહકોનું જે શોષણ છે 4 રીતે થાય છે. એક તો ગ્રાહક પોતે જવાબદાર, બીજું ભાઈ મર્યાદિત માહિતી, ત્રીજું મર્યાદિત પુરવઠો અને મર્યાદિત હરીફાઈ. આ 4 કારણોને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. પહેલું કારણ છે ભાઈ કે ભાઈ ગ્રાહક પોતે જવાબદાર. એક તો ગ્રાહક પોતે જવાબદાર છે જેથી કરીને એનું શોષણ થાય છે. તો કઈ રીતે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો કે અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ જે પ્રદર્શિત કરવાનો અભાવ, પછી થયેલ નુકસાન કે પછી શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ. બરાબર. અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ છે, પછી ઉત્પાદકો છે, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને ગેરલાભ ઉઠાવે છે. તો એક તો ગ્રાહક પોતે જવાબદાર છે કે જેને કારણે તો અજ્ઞાનતાને કારણે તેને કોઈ પણ જે ચીજવસ્તુ છે તેના અંગે કોઈ પૂરતી માહિતી નથી. એટલે અજ્ઞાનતાને કારણે પોતે જાગૃત નથી, જાગૃતિનો અભાવ છે, નિરક્ષર છે એટલે કે અભણ છે, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાનો પણ અભાવ છે. સંગઠિત થઈને વિરોધનું પ્રદર્શન કરવું જોઈએ વેપારીઓ સામે, તો એનો અભાવ, પોતાને જે નુકસાન જે થયેલું છે, પોતે જે શોષણનો જે ભોગ બન્યો છે, તો તેની સામે કાનૂની રાહે જે લડત છે, લડત આપવાની તૈયારી અને વૃત્તિનો પણ અભાવ છે. હવે અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવ, તેને જે જાણકારી હોવી જોઈએ બરાબર, તે અંગેની જાણકારીના અભાવને કારણે જે વેપારીઓ છે, જે ઉત્પાદકો છે, જે યોજકો અને વેચેટિયાઓ, જે ઉત્પાદકો અને વેપારીઓ વચ્ચેના જે લોકો હોય, અથવા તો ઉત્પાદકો, આમ તો ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેના જે લોકો છે એને આપણે યોજકો કહીએ છીએ. તો યોજકો દ્વારા ગ્રાહકોનું છે એ જુદા જુદા પ્રકારે શોષણ કરીને એ ગેરલાભ ઉઠાવે છે. હવે આપણે જોઈએ મર્યાદિત માહિતી. જો એને પૂરતી માહિતી હોતી નથી બરાબર, એને કારણે પણ ગ્રાહકોનું શોષણ થાય છે. તો ભાઈ મર્યાદિત માહિતી એટલે પૂરી માહિતી ન હોય, માત્ર ને માત્ર અધૂરી માહિતી હોય, એને આપણે મર્યાદિત માહિતી કહેવાય. બરાબર. તો મૂડીવાદી અર્થતંત્રમાં કેવું અર્થતંત્ર ભાઈ? મૂડીવાદી, જેમાં પૈસાને પ્રાધાન્ય આપવામાં આવે એવું અર્થતંત્ર, એને મૂડીવાદી અર્થતંત્ર કહેવાય. નાણાને પ્રાધાન્ય આપવું. તો મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી કેવી ભાઈ? ઉપભોક્તાવાદી. બરાબર. આવી વિચારસરણી ધરાવતા જે નિર્માતાઓ છે, જે ઉત્પાદકો છે અને જે વિક્રેતા એટલે કે વેચનારા છે, એ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તો આવા અર્થતંત્રમાં એટલે કે મૂડીવાદ અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી જે વિચારસરણી ધરાવનારા એવા જે વિક્રેતાઓ છે, જે નિર્માતાઓ છે, એ પોતાની જે વસ્તુઓ છે એનું ગમે તેટલું ઉત્પાદન કરીને અથવા ગમે તે ભાવે વેચાણ કરવા માટે એ સ્વતંત્ર છે. બરાબર. કેવા અર્થતંત્રમાં? તો કે ભાઈ મૂડીવાદી અર્થતંત્રમાં આવા જે લોકો છે કેવી વિચારસરણી ધરાવનારા? તો કે ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવનારા. બરાબર. ઉપભોક્તાવાદી વિચારસરણી એટલે ઉપભોક્તા એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરનાર લોકો. બરાબર. પણ એ ગમે તે ભાવે વેચી દે એવી વિચારસરણી, ગમે તેટલું ઉત્પાદન કરે આવી વિચારસરણી. તો આવી ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા જે નિર્માતાઓ અને જે વિક્રેતાઓ છે, એ કોઈ પણ ચીજ વસ્તુ કે જે સેવાઓ છે એ ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરશે અને ગમે તે ભાવે એને વેચી દેશે. આ માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના કોઈ માપદંડો, કોઈ ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ પણ ખાસ નિયમો હોતા નથી. બરાબર. તે ગમે તેટલું ઉત્પાદન કરી શકે છે, એનો કોઈ માપદંડ હોતો નથી. ગમે ભાવે વસ્તુઓ કે સેવાઓ છે વેચી શકે છે ગ્રાહકોને, એનો કોઈ
એના કોઈ નિયમો, ખાસ જે નિયમો છે એ હોતા નથી. અને જો કદાચ નિયમો હોય તો ત્યાં કડક રીતે તેનું પાલન થતું નથી. નિયમો હોય તો કડક રીતે જે છે એનું પાલન થતું નથી. આવી પરિસ્થિતિમાં, આવા સમયે ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધમાં કે ભાઈ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સંબંધમાં સાચી જાણકારી છે, એને સાચી જાણકારી આપવામાં આવતી નથી કે ભાઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો. માહિતી કે જ્ઞાનના ભાવે તેને કોઈ માહિતી આપવામાં આવતી નથી, તેને કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી કે ભાઈ આ ચીજ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો. બરાબર, એને કોઈ માહિતી છે, કોઈ જ્ઞાન છે, કોઈ સાથે જાણકારી આપવામાં આવતી નથી. એટલે એના અભાવે ત્યાર પછી વસ્તુના વપરાશ સંબંધિત યોગ્ય તાલીમ ન મળવાને કારણે કે આ વસ્તુઓ કેવી રીતે વાપરવી એની જે તાલીમ એને આપવી જોઈએ એ તાલીમના અભાવે એને આવી તાલીમ આપવામાં આવતી નથી. બરાબર, શીખવાડવામાં આવતું નથી. તો આ ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુના વપરાશ સંબંધિત જે યોગ્ય જે તાલીમ છે તાલીમ ન મળવાને કારણે પછી ગુણવત્તાની જાળવણી, બરાબર, પછી ઉપયોગની રીતો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, જે વેચાણ પછીની સેવાઓ, ખાસ કરીને વોરંટી અને ગેરંટી, વેચાણ પછીની સેવા, વોરંટી અને ગેરંટી. બરાબર, હવે એના આ વોરંટી અને ગેરંટી જેવી જે માહિતી છે એના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહક છે એ પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. એટલે કે ભાઈ અમુક જે ચીજ વસ્તુઓ છે તેની અંદર વોરંટી અને ગેરંટી આપવામાં આવે, પણ વોરંટી અને ગેરંટી એટલે શું તેના વિશે જે ગ્રાહક છે એને કોઈ જાણકારી આપવામાં આવતી નથી. ખાલી તેમને કહે છે કે ભાઈ આ વસ્તુની એટલા મહિનાની વોરંટી કે એટલા મહિનાની ગેરંટી. હવે વોરંટી અને ગેરંટીમાં શું હોય છે કે ભાઈ જે વોરંટી હોય છે એમાં અમુક વસ્તુઓ રિપેરિંગ કરી દેવામાં આવે છે, એને બદલાવી દેવામાં આવતા નથી. અમુક વસ્તુઓ બગડી જાય તો અમુક વસ્તુઓ તેની અંદર નવી નાખવામાં આવે છે, ટૂંકમાં એને રિપેરિંગ કરી દેવામાં આવે. ગેરંટી એટલે વસ્તુ સામે બીજી વસ્તુ આપવી, એક વસ્તુઓ બગડી જાય તો તેની સામે નવી વસ્તુ આપવી એને કહેવાય ગેરંટી. તો આ વોરંટી અને ગેરંટી એટલે શું, તો એના અર્થઘટન બાબતે જે ગ્રાહકો છે એને ઊંડી જે સમજ છે એ આપવામાં આવતી નથી. તો આવી રીતે મિત્રો આ મર્યાદિત જે માહિતી છે ગ્રાહકને મળે છે, એના કારણે ગ્રાહક છે એ સાચી ખરીદીમાં સમજદારીના અભાવે એનું શોષણ છે એ શોષણ થાય છે. હવે એમાં કઈક ભૂલ કરી બેસે છે, બરાબર ને, ખરીદવા. તો હવે આપણે જોઈએ ભાઈ મર્યાદિત પુરવઠો. જો જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પુરવઠો છે એ મર્યાદિત છે એ હોતો નથી. તો બજારની અંદર જે વસ્તુઓ હોય, વેચાતી હોય, જે સેવાઓ છે એની જે માંગ વધારે હોય પણ પુરવઠો છે કેવો હોય, પુરવઠો છે મર્યાદિત હોય છે. બરાબર, એટલે કે પૂરતો જે પુરવઠો છે એ હોતો નથી. ફરી વખત આપણે જોઈએ કે જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પુરવઠો છે મર્યાદિત હોતો નથી, બરાબર, આમ કૃત્રિમ અસર સર્જાય છે. જે પુરવઠો મર્યાદિત હોવો જોઈએ એ મર્યાદિત હોતો નથી. આવી રીતે વસ્તુઓ અને સેવાઓની જે માંગ હોય પણ જે પુરવઠો છે મર્યાદિત હોતો નથી, આવી રીતે જે આપણે કૃત્રિમ અસર કહેશું ને, આવી કૃત્રિમ અસર સર્જાય છે. કૃત્રિમ અસર એટલે કે કોઈ વ્યાપારીઓ છે, ઉત્પાદકો છે એના દ્વારા અસર સર્જવામાં આવે છે. કુદરતી નહીં તેવી અસર, એને આપણે કહેશું કૃત્રિમ અસર. જો માણસ ધારે તો આ અસરને નાબૂદ કરી શકે છે, પણ કુદરતી રીતે અસર સર્જાય એને આપણે નાબૂદ કરી શકતા નથી. તો માણસે આવી કૃત્રિમ અસર સર્જે છે. આવી રીતે વેપારીઓ છે, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી કે સટ્ટાખોરી આચરીને કે પછી કુદરતી જે આફતો જેવા પરિબળોથી અસર ઊભી થાય છે. તો આવી રીતે ભાઈ કોઈ જે ઉત્પાદકો છે, કોઈ વેપારીઓ છે એ સંગ્રહખોરી કે સટ્ટાખોરી આચરીને, બરાબર, કે પછી કોઈ કુદરતી પરિબળો દ્વારા છે એ આવી જે અસર છે તે ઊભી થાય છે. અને એને કારણે જે ગ્રાહકો છે એ ગ્રાહકો પાસેથી આવી અસર ઊભી કરીને
ગ્રાહકો પાસેથી વધારે જે ભાવ છે એ વધારે ભાવ લઈને તેમનો જે ગેરલાભ છે એ ગેરલાભ ઉઠાવવામાં આવે છે, બરાબર. તો આવી રીતે જે છે એ વેપારીઓ છે, ઉત્પાદકો છે, એ જે મર્યાદિત જે પુરવઠો છે એ ન ઊભો કરે, ટૂંકમાં કૃત્રિમ અસર સર્જે, એને કારણે ગ્રાહકોનું શોષણ થતું હોય છે. છેલ્લે આપણે વાત કરીએ કે ભાઈ મર્યાદિત હરીફાઈ. જો હરીફાઈ થાય, બરાબર, વેપારીઓ વચ્ચે કે પછી ઉત્પાદકો વચ્ચે જો હરીફાઈ થાય તો ગ્રાહકોનું શોષણ થતું નથી. પણ અહીંયા જે છે હરીફાઈ થાય છે પણ કેવી છે ભાઈ, મર્યાદિત છે, બરાબર. તો આમાં જોઈએ આપણે કે ભાઈ ચોથું કારણ ગ્રાહકના શોષણ ના જે કારણ છે, કારણોમાં ચોથું કારણ કે મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક, બરાબર, જ્યારે કોઈ, યાદ રાખજો કે જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કે પછી કોઈ ઉત્પાદક સમૂહ, બરાબર, કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વેચણીમાં પોતાનો અધિકાર ભોગવે છે. જો કોઈ એક જ ઉત્પાદક અથવા તો કોઈ જે ઉત્પાદકનો જે સમૂહ છે એ સમૂહ કોઈ પણ જે વસ્તુ કે જે સેવા છે એના ઉત્પાદનમાં એક પોતાનો જ્યારે અધિકાર ભોગવે છે, બરાબર છે, ત્યારે આ જે ઉત્પાદકો આવી જે મર્યાદિત કે ઇજારાશાહી વાળી બજારમાં, ઇજારાશાહી વાળી બજાર એટલે જેમાં એ પોતાનો હક હોય, બરાબર, પોતે જેમ કે એમ થાય એને આપણે ઇજારાશાહી કહેશું, જેમાં પોતાનું વલણ હોય. તો આવી ઇજારાશાહી વાળી જે બજાર છે, બજારમાં અન્ય વિકલ્પોના ભાવે એના પાસે કોઈ બીજો વિકલ્પ હોતો નથી. તો અન્ય વિકલ્પોના ભાવે ગ્રાહકોનું જે છે એ વિવિધ પ્રકારે શોષણ થાય છે. અન્ય કોઈ વિકલ્પ નથી, એક જ ઉત્પાદક છે, એ પોતે એક જ વસ્તુઓ બનાવતો હોય, અન્ય એવી કોઈ બજારમાં વસ્તુઓ મળતી ન હોય, બરાબર છે, તો ત્યારે ગ્રાહકોનું જે છે એ શોષણ થતું જોવા મળે છે. આમ ખામીયુક્ત સેવા કે અને હલકો જે માલ સામાન પધરાવે છે. તો આવી રીતે ભાઈ જે ગ્રાહકોને ખામીયુક્ત સેવા, બરાબર, ખામીયુક્ત સેવા અને જે હલકો જે માલ સામાન છે એ ગ્રાહકને પધરાવે છે, આવી રીતે ગ્રાહકનું શોષણ થાય છે. તો ગ્રાહકના શોષણના કારણો કયા કયા છે? તો કે ગ્રાહકોના શોષણના કારણો 4 છે. એક તો ગ્રાહક પોતે જવાબદાર, મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો અને મર્યાદિત હરીફાઈ, બરાબર. આવા 4 કારણોને લીધે જે ગ્રાહકોનું જે છે એ શોષણ થતું હોય છે. તો ફરી વખત જે છે યાદ રાખજો કે ગ્રાહકના શોષણના કારણો જણાવો. તો ગ્રાહકોનું શોષણ કયા કયા કારણોને લીધે થાય છે, તો એના જવાબમાં તમારે આ જે મુદ્દો છે એ લખવાનો રહેશે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે, તો તમારે તમારા પાઠ્યપુસ્તકને પણ આપેલા આ જે મુદ્દો આપેલો છે, આ જે ટોપિક આપેલો છે એ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ વાંચી લેજો. આ તાસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.